ઘણી જગ્યાએ ટૂરની અંદર હરમેન શરીફની અંદર ગોશ્ત દેવામાં આવે છે, મટન વગેરે. તો એના વિશે ઘણા લોકોને શક હોય કે ભાઈ આ વસ્તુ ખવાય કે ના ખવાય. તો એવો સવાલ દારુલ ઇફ્તા ગુલઝારે તૈબામાં એક આવ્યો હતો હમણાં છેલ્લા દિવસોમાં, કે જેમાં મુફ્તી સાહેબને પૂછવામાં આવ્યું કે ઉમરા અને હજની ટૂરની દરમિયાન અમને ઘણી જગ્યાએ ટૂરવાળા તરફથી ગોશ્ત દેવામાં આવે. હવે એની અંદર અમને શક કે યકીન નથી કે આ કોઈ મુસલમાને ઝબા કર્યું છે કે નહીં, અથવા કોઈ કંપનીએ કર્યું હોય, તો આનું ખાવું અમારા માટે કેવું? મતલબ કે શક છે કે ભાઈ આને કોઈ શરી તરીકાથી ઝબા કર્યું હશે કે નહીં કર્યું હોય, અથવા મુસલમાને ઝબા કર્યું હશે કે નહીં કર્યું હોય, તો આને ખાવું કેવું? તો આના વિશે મુફ્તી સાહેબ કિબલા મુફ્તી MJ અકબરી સાહેબે જે જવાબ લખ્યો એનો ખુલાસો મારા અલ્ફાઝમાં અર્ઝ કરું આસાન કરી, કે કોઈ પણ વસ્તુના નાજાયઝ હોવા માટે કે એને નાજાયઝ કહેવા માટે દલીલની જરૂર છે. આપણે શકના લીધે કોઈ પણ વસ્તુને નાજાયઝ નથી કહી શકતા. આગળ મુફ્તી સાહેબ ફરમાવે કે હુઝુર નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની બારગાહમાં અમુક લોકો આવ્યા. હદીસે પાકનો ખુલાસો અર્ઝ કરું હું, જે મેં આવીને અર્ઝ કરી કે યા રસૂલલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, અમુક લોકો અમારી પાસે ગોશ્ત લઈને આવે, હવે અમને નથી ખબર કે એ ઝબા કરતી વખતે અલ્લાહનું નામ લેતા હશે કે નહીં. તો હુઝુર નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ઇરશાદ ફરમાવ્યું કે તમે એને અલ્લાહનું નામ લઈને ખાઈ લો. મતલબ કે ખાલી શકના હિસાબે નાજાયઝ નહીં થાય. આગળ મુફ્તી સાહેબ ફરમાવે કે ફુકાએ કિરામ ફરમાવે છે કે મુસલમાનોના કામને જાયઝ અને સહી માનવામાં આવશે જ્યાં સુધી એના ખિલાફ આપણી પાસે શરીયતની કોઈ દલીલ ના હોય. મતલબ કે કોઈ પણ મુસલમાન કોઈ કામ કરે, જ્યાં સુધી આપણી પાસે શરીયતની દલીલ નથી કે આ નાજાયઝ છે, ત્યાં સુધી આપણે એને નાજાયઝ નથી કહી શકતા. આખિરની અંદર મુફ્તી સાહેબ ખુલાસો કરતા પૂરા ફતવાનો જવાબ ઇરશાદ ફરમાવે છે કે કોઈ પણ વસ્તુના નાજાયઝ હોવા માટે દલીલ જોઈ છે, ખાલી શકના હિસાબે વસ્તુ નાજાયઝ કે હરામ નથી થઈ જતી. અને હદીસે પાકમાં છે કે કોઈ પણ બંદો કામિલ મુત્તકી ત્યારે બનશે જ્યારે એ એવી વસ્તુ નહીં છોડી દે કે જેના અંદર એને જાયઝ હોવાનો શક હોય કે આ જાયઝ હશે કે નહીં હોય. તો એવી વસ્તુને જે છોડી દે એ કામિલ મુત્તકી, હદીસે પાકના મુતાબિક હદીસે પાકનો ખુલાસો હોય. તો મુફ્તી સાહેબ ફરમાવે છે કે તકવો એ છે, પरहेજગાર એ છે કે તમે એવી વસ્તુને છોડી દો કે જેના અંદર તમને શક હોય કે આ જાયઝ છે કે નથી કે ના જાયઝ છે. એનાથી ને બચો ને એવી વસ્તુ ખો જેના અંદર તમને ઇત્મીનાન હોય, જેવું કે સબ્જી છે, મછલી છે. અને કોઈ બંદો ખાય કે જેની પાસે કોઈ સબૂત નથી, શરી સબૂત, અને આવી વસ્તુને ખાઈ લે, તો એના હિસાબે ગુનેગાર નહીં થાય, કારણ કે શકના હિસાબે કોઈ વસ્તુ નાજાયઝ નથી થતી. તો હરમેન શરીફની અંદર જે કોઈ પણ જગ્યાએ ગોશ્ત દેવામાં આવે ટૂરવાળા તરફથી, એના વિશે જ્યાં સુધી આપણાને યકીન કે ગાલિબ ગુમાન ના હોય કે આ વસ્તુ કોઈ નાજાયઝ તરીકાથી ઝબા કરવામાં આવી અથવા આના ઉપર અલ્લાહનું નામ નથી લેવામાં આવ્યું, તો એ વસ્તુ ત્યાં સુધી નાજાયઝ નહીં થાય. દલીલ જોશે, મતલબ એને ખાઈ શકી અને બચવું બહેતર છે. દારુલ ઇફ્તા ગુલઝારે તૈબાનો ફતવો મેં મારા અલ્ફાઝમાં અર્ઝ કર્યો. હવાલા તમને ઇન્શાઅલ્લાહ સ્ક્રીન ઉપર દેખાતા હશે.